નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ ઉઝા રોહિત ફ્રોમ પાયોનિયર સ્કૂલ. આપણે યુનિટ 4 કોલ ઓફ ધ હિલ્સ લેશનની યુનિટની ચર્ચા કરી રહ્યા હતા. તો જે પેરેગ્રાફ આપણે કમ્પ્લીટ કર્યો છે તેની આગળથી આપણે શરૂઆત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન ઉપર લેવું, આપણું પેજ નંબર 36 પછી 37 પેજ ઉપર આવ્યા છીએ. અને હા, એક વાત તમને કહેવાની છે કે આપણી જે ફર્સ્ટ એક્ઝામ છે જે તમને ઓનલાઈન ટેસ્ટ પેપર મોકલવામાં આવશે, તે ટેસ્ટ પેપરમાં આપણે 1 થી 4 યુનિટ એટલે કે પહેલું જે ચિતા સ્ટીયર, સેકન્ડ નંબર છે ડેન્ટલ હેલ્થ, થર્ડ નંબર છે મોહન એન્ડ હિઝ વીણા અને આપણું ચોથું યુનિટ છે કોલ ઓફ ધ હિલ્સ. આ 4 લેશનના આપણે ક્વેશ્ચન આન્સર તમને પૂછવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠને ધ્યાન ઉપર લેવાનો છે, જેથી આપણે પરીક્ષામાં પણ આપણને એ મદદરૂપ થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે ખાસ આ પાઠને જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ પેરેગ્રાફ આટલા સુધી પહોંચ્યા હતા. ઓકે, હવે જોઈએ છીએ આગળથી, અહીંથી સ્ટાર્ટ કરીશું. ઓકે, અબુ ખાન કુડ સેન્સ વોટ વોઝ હેપનિંગ ટુ હિઝ ડિયર ચાંદની. એ પહેલાં આપણે ઉપરની જે લીટી છે એની વાત કરી દઈએ કે ગ્રેજ્યુઅલી ચાંદની સ્ટોપ ઇટિંગ ધ ગ્રાસ, ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટિંગ. અને ધીમે ધીમે ચાંદની પોતાનું જે ખાવાનું છે, જે પોતે લીલું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ ખાવાનું એને બંધ કરી દીધું. ઇવન સી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન સ્ટોરીઝ. અને તેને અબુ ખાનની જે વાતો હતી એમાં પણ એને રસ લેવાનો ઓછો કરી દીધો. ઓકે, સી લોસ્ટ હર એપેટાઇટ ગ્રુ વેરી થિન. ઓકે, પોતાની તેને ભૂખ એ ગુમાવી દીધી અને ગ્રુ વેરી થિન અને પાતળી થવા લાગી. સી રેન ટુવર્ડ્સ ધ હિલ્સ બટ સ્ટોપ વિથ અ જર્ક. ટેકરી ઉપર સૂર્યનો આનંદ માણવા એટલે કે જર્ક. ધેર વોઝ અ રોપ અરાઉન્ડ હર નેક, સી હેટેડ ઇટ મોસ્ટ. સી રન ટુવર્ડ ધ હિલ્સ બટ સ્ટોપ્ડ વિથ જર્ક. તેને જે ટેકરીઓ છે એના તરફ એને જવાની કોશિશ કરી. એટલે કે ટેકરીઓ પર એનો જે સૂર્યનો પ્રકાશ પડતો હતો, આનંદ માણતી હોય અથવા તો વાદળો સાથે રમતી હોય, તેને મૂડ વગર તાકીને એને જોયા કરતી સતત. બરાબર છે. હિલ સ્ટોપ જર્ક એટલે કે તેની ગરદનની ફરતે એનું દોરડું બાંધેલું હતું અને એને એ જે જોઈ રહી હતી કે સી હિલ સ્ટોપ્ડ વિથ જર્ક, તેની જે દોરડું બાંધેલું હતું એ દોડવાની આંચકા સાથે ઊભી ગઈ. કેમ કે તેની ગરદન ફરતે દોરડું બાંધેલું હતું, તેની ખૂબ જ ચીડાઈ ગઈ. હી હેટેડ ઇટ મોસ્ટ, એને ચીડાવા લાગી. ઓકે, ઉપરનો ફકરો આપણે જોઈ લીધો. આ બીજો જે ફકરો છે એની વાત કરી રહ્યા હતા આપણે. સી સ્ટાર્ટેડ મૂડલેસલી અને તે સ્ટેડ મેં તમને ગયા વખતે વાત કરી હતી. સ્ટેડ શબ્દનો મતલબ થાય છે તાકીને જોયા કરવું. સ્ટેડ શબ્દ એટલે જોવું, વોચડ પણ ત્યાં લખી શકાય. સ્ટેડ શબ્દનો મતલબ છે તાકીને જોવું, અથવા તો એકલો શબ્દ લખી શકાય કે જોવું. ઓકે, જોયું કે જોવું. કે વિદ્યાર્થી મિત્રો, તો એના ઉપર ખાસ ધ્યાન રાખજો. સ્ટેડ મૂડલેસલી એટલે કે કોઈપણ જાતના મૂડ વગર એ સૂર્ય ત્યાં જે હિલ ટોપ્સ છે એના ઉપર એ સતત એ બાજુ જોયા કરતી. ઓકે ફ્રેન્ડ્સ, જોઈએ સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ. એ ત્યાં જોઈ સૂર્યના પ્રકાશ તરફ, જે સૂર્યનો આનંદ માણતી હોય અથવા વાદળો સાથે રમતી હોય તેમ તે મૂડ વગર તાકીને જોવા લાગી. તાકીને જોવું એનો મતલબ થાય છે સ્ટેડ. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈએ આગળ. અબુ ખાન કુડ સેન્સ વોટ વોઝ હેપનિંગ ટુ હિઝ ડિયર ચાંદની. ઓકે, હવે અબુ ખાન કુડ સેન્સ એટલે સૂઝ એટલે કહેવાય ને કે આંતર સૂઝને લીધે વોટ વોઝ હેપનિંગ ટુ હિઝ ડિયર ચાંદની. પોતાની વહાલી ચાંદનીને શું થયું છે એટલે સેન્સ. તેને શું થયું છે તેઓ એમની સૂઝથી તેઓ સમજી ગયા. બરાબર છે. તેમની વહાલીને શું થયું છે તેઓ તેમની આંતરિક સૂઝથી તેઓ સમજી ગયા. હી પુશ્ડ હર ઇન ટુ અ સ્મોલ હટ એન્ડ શટ ધ ડોર. પુશ્ડ એટલે ધક્કો મારવો. બરાબર છે. તેણે તેની નાની ઝૂંપડીમાં ધકેલી દીધી અને દરવાજો બંધ કરી દીધો. હી પુશ્ડ હર ઇન ટુ અ સ્મોલ હટ એન્ડ શટ ધ ડોર. તેને એક નાની ઝૂંપડીમાં બંધ કરી દીધી અને ધક્કો મારીને બંધ કરી દીધી અને દરવાજો બંધ કરી દીધો. બટ ફોરગોટ ટુ ક્લોઝ ધ સ્મોલ વિન્ડો એટ ધ બેક. પરંતુ ફોરગોટ એટલે ભૂલી ગયા, ટુ ક્લોઝ બંધ કરવું, ધ સ્મોલ વિન્ડો એટલે કે નાની બારી, એટ ધ બેક એટલે કે પાછળની, પરંતુ પાછળ રહેલી નાની બારી બંધ કરવાનું તેઓ ભૂલી ગયા. ઓકે, ધ સેમ નાઇટ, તે જ રાત્રે, ચાંદની મેડ ધ વિન્ડો હર પેસેજ ફ્રોમ ફ્રીડમ. ચાંદની
ચાંદનીએ વિન્ડો એટલે બારી, હર પેસેજ, પેસેજ એટલે સ્વતંત્રતા જેને કહેવાય ફ્રીડમ, જગ્યા શું કહેવાય, બારી ઉપયોગી જગ્યા જે કહેવાય. ચાંદની મેડ ધ વિન્ડો હર પેસેજ ફોર ફ્રીડમ, ચાંદનીએ તે બારીનો ઉપયોગ પોતાની સ્વતંત્રતા માટે, ફ્રીડમ એટલે સ્વતંત્રતા માટે કર્યો. ઓકે, પેસેજ એટલે જગ્યા, વિન્ડો એટલે બારી, એટલે કે તે જગ્યાનો જે ઉપયોગ છે, પેસેજનો ઉપયોગ એને પોતાની સ્વતંત્રતા માટે કર્યો. વેન ચાંદની રીચડ ધ હિલ ટોપ્સ, જ્યારે ચાંદની ટેકરીની ટોચ પર, હિલ ટોપ, ધ બિગ યલો સન વોઝ રેઝિંગ ઇન ધ હોરિઝોન. હોરિઝોન એટલે કહેવાય ક્ષિતિજ. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ક્ષિતિજ. વેન ચાંદની રીચ ધ હિલ ટોપ્સ, જ્યારે ચાંદની ટેકરીની ટોચ પર પહોંચી ત્યારે મોટો પીળો સૂર્ય ક્ષિતિજમાં દેખાતો હતો. ત્યારે ધ બિગ યલો સન એટલે કે મોટો સૂર્ય વોઝ રાઇઝિંગ એટલે ઉગી રહ્યો હતો એવું એને દેખાઈ રહ્યું હતું. ઓકે, સૂર્ય ક્ષિતિજમાં દેખાતો. ક્ષિતિજમાં એટલે કે જ્યાં સૂર્ય, જમીન અને પૃથ્વી અને સૂર્યનો જે મેળાપ થતો એ ક્ષિતિજ જેને કહેવાય એ ત્યાં દેખાતો હતો. ધ વાઇન સેંગ એન એન્ડલેસ સોંગ ઓફ વેલકમ, એટલે શું કહે છે? તે ખૂબ આનંદ અને આશ્ચર્યમાં પડી ગઈ. ઓકે, ધ વાઇન સેંગ એન એન્ડલેસ સોંગ ઓફ વેલકમ. ઓકે, શું કહેવા માગે છે કે ધ વાઇન પવન, સેંગ એટલે ગાતા હતા, એન્ડલેસ સોંગ, એન્ડલેસ એટલે અંતના ગીતો, ઓફ વેલકમ એટલે કે તેની સ્વાગતમાં, જે ચાંદની ત્યાં પહોંચી ગઈ એટલે જોયું તેની યાદમાં પેલા ગીતો, પવન આવકારનું ગીત, અનંત ગીત ગાતા હોય તેવું એને લાગ્યું. ઓકે, જોઈએ આગળ. ચાંદની ફેલ્ટ એઝ ઇફ સી વેર મીટિંગ હર મધર આફ્ટર યર્સ ઓફ સેપરેશન. શું લાગ્યું? એક ઉપરની લીટી બાકી રહી ગઈ છે. ઉપરથી આપણે ફરીથી એક આ લીટીને જોઈ લઈએ કે સી વોઝ ઓવર એન્જોય વિથ જોય એન્ડ વન્ડર, ધ ગ્રીન ગ્રાસ અંડર હર ફીટ બીકમ ગોલ્ડન યલો. ફ્રેન્ડ્સ, આપણે આ લીટીથી સમજવાનું બાકી રહી ગયું હતું. જોઈ લઈએ ફરીથી. સી વોઝ ઓવર એન્જોય વિથ જોય એન્ડ વન્ડર, જ્યારે ચાંદની ટેકરીની ટોચ પર પહોંચી ત્યારે શું બન્યું? તે ખૂબ આનંદ અને આશ્ચર્યમાં પડી ગઈ. સી વોઝ ઓવરફ્લોઈંગ વિથ જોય એન્ડ, ઓવરફ્લોઈંગ એ વધારે પડતું, ઓવરફ્લોઈંગ એટલે વધારે, એટલે કે સૌથી વિશેષ એ ખુશીમાં હતી. ઓવરફ્લો ઉભરાવવું, આશ્ચર્ય, વન્ડર એટલે આશ્ચર્ય, એને વન્ડરફુલ પણ કહેવાય આપણે. તો ગ્રીન ગ્રાસ અંડર હર ફીટ બીકમ ગોલ્ડન યલો, અને જ્યારે તે ટોચ પર પહોંચી ત્યારે તે ખૂબ આનંદ અને આશ્ચર્યમાં પડી ગઈ. તેના પગ છે, ફીટ એટલે પગ, નીચે રહેલું ઘાસ ગોલ્ડન યલો, ગ્રીન ગ્રાસ અંડર એટલે નીચે, હર ફીટ તેના પગ નીચે, બીકમ એટલે બન્યું ગોલ્ડન યલો, એટલે કે તેના પગ જે છે એ પીળા ઘાસને લીધે, એટલે કે તેના પગ નીચે રહેલું લીલું ઘાસ સંપૂર્ણ પીળા રંગનું થઈ ગયું એવું એને લાગતું હતું. ગ્રીન ગ્રાસ અંડર એટલે કે લીલું ઘાસ, અંડર હર ફીટ બીકમ ગોલ્ડન યલો, જાણે કે કેવું યલો, ગોલ્ડન કલરનું બની ગયું યલો એવું એને લાગતું હતું. ધ વાઇન સેંગ એન એન્ડલેસ સોંગ ઓફ વેલકમ. ઓકે, તો એવું કહે છે કે પવન આવકારનું એટલે કે એના સ્વાગતમાં અનંત ગીત ગાવા લાગ્યા. એન્ડલેસ એટલે અનંત, સોંગ ઓફ વેલકમ એટલે કે તેના સ્વાગતમાં અનંત ગીત ગાવા લાગ્યા. ઓકે ફ્રેન્ડ્સ, તો અમુક શબ્દો છે એને ખાસ ધ્યાન ઉપર લઈ જવું જેથી તમને ખ્યાલ આવે કે બકરી જ્યારે ત્યાં પહોંચે છે ચાંદની ત્યારે ઓવર એન્જોયમાં એને ગીતો ગાય છે. ગ્રીન ગ્રાસ એટલે કે લીલું ઘાસ, બીકમ એટલે બન્યું, ગોલ્ડન એટલે ગોલ્ડન યલો કે પીળાશ પડતું જેને કહેવાય કે સોનેરી કલરનું એવું ઘાસ બની ગયું છે. ઓકે, એના પગ પણ એવા, એ પોતે પગ અંદર મૂક્યો ત્યારે પણ એવું ફિલિંગ અનુભવે છે. ચાંદની ફેલ્ટ એઝ ઇફ સી વેર મીટિંગ હર મધર આફ્ટર યર્સ ઓફ સેપરેશન. આમાં એઝ ઇફનો મિનિંગ થાય છે એઝ ઇફ જે છે એટલે મતલબ જાણે કે, એઝ ઇફ એટલે કે જાણે કે તેની માતા સાથે તે ઘણા સેપરેશન એટલે વિયોગ, અલગ, ઘણા સમયથી અલગ રહેતી હોય. એઝ ઇફનો આખી જે આપણે ગ્રામરમાં ભણવાનું આવે છે, મેકિંગ સપોઝિશન, ડિસ્ક્રાઇબિંગ સપોઝિશન એ ટૉપિક છે આપણો ફંક્શનમાં, એમાં આપણે આ વાક્ય સમજવાનું રહેશે કે ચાંદની ફેલ્ટ એઝ
ઇફ હી વેર મીટિંગ હર મધર આફ્ટર યર્સ સેપરેશન, એટલે કે એઝ ઈ પછી કરતાં ને કરતાં પછી વેર મુકાય WE વર, ત્યારે આપણે સમજવાનું કે આપણે એ વાક્ય સાચું હશે. જાણે કે એટલે એવું કહેવા માગે છે કે ચાંદનીને લાગ્યું કે તે ઘણા વર્ષોની જુદાઈ પછી, સેપરેશન એટલે ઘણા વર્ષોની જુદાઈ પછી, સેપરેશન એટલે જુદાઈ પછી અલગ થઈ ત્યાં પછી પોતાની માતાને મળી હોય. જાણે કે તે ઘણા વર્ષોની જુદાઈ પછી તેની માતાને મળી હોય એવો એને અનુભવ થયો. હાઉ ડિફરન્ટ ઓલ ધીસ વોઝ ફ્રોમ અબુ ખાન્સ પ્રિઝન હાઉસ. પ્રિઝન એટલે જેલ. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? જેલ. પ્રિઝન એટલે જેલ. એટલે કે શું કહે છે કે અબુ ખાનની જેલ કરતાં તો આ બધું કેટલું અલગ હતું. એવું એ પોતે ચાંદની વિચારે કે હાઉ ડિફરન્ટ, કેટલું અલગ હતું. ઓલ ધીસ વોઝ ફ્રોમ અબુ ખાન્સ પ્રિઝન હાઉસ, એટલે કે અબુ ખાનની જેલ કરતાં કેટલું બધું અલગ હતું. ઓકે ફ્રેન્ડ્સ, ખ્યાલ આવી ગયો. તો ચાંદની એ જગ્યાએ પહોંચી ગઈ છે જ્યાં એનું ડ્રીમ હતું. એ જગ્યાએ કે પોતાને પણ ત્યાં જવું છે અને પોતે કલ્પના કરે છે કે જે પોતે ત્યાં પહોંચી છે ત્યારે એના પગ જે પેલું લીલા ઘાસમાં છે ત્યારે ઘાસ પણ પીળું પીળું બની ગયું છે અને પવન તેનું સ્વાગતમાં આનંદ ગીતો ગાતા હોય એવું લાગતું હતું. ચાંદની ફેટ એઝ ઇફ, ચાંદની એવું અનુભવતી હતી કે જેને પોતાની જાણે કે તે વર્ષો પછી જુદાઈ પછી પોતાની માતાને મળતી હોય અને પોતે છેલ્લે કહે છે કે અબુ ખાનની જેલ કરતાં બધું કેટલું બધું અલગ હતું. ઓકે ફ્રેન્ડ્સ, તો જોઈએ આગળ. ધેટ ડે ધ જમ્પડ એન્ડ પ્લેડ એન્ડ એટ ઓલ અરાઉન્ડ. તે દિવસે, ધેટ ડે એટલે તે દિવસે, સી જમ્પડ તે કૂદી, એન્ડ પ્લેડ અને રમી, એન્ડ એટ ઓલ અરાઉન્ડ અને રમી અને બધું ચારે તરફ ખાધું, એને બધી બાજુ ઘાસ હતું જે લીલું એ ખાધું. ધેટ સી જમ્પડ એન્ડ પ્લેડ એટ ઓલ અરાઉન્ડ. તે દિવસે તે બધી બાજુ કૂદી અને રમી અને ખાધું. સી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. તે વિશ્વની ટોચ પર હતી. સી વોઝ ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. તે વિશ્વની ટોચ ઉપર હતી. ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન ચાંદનીઝ લાઈફ. ઓકે, ચાંદનીના જીવનનો તે સૌથી સુખી દિવસ હતો. ઇટ વોઝ હેપીએસ્ટ ડે ઇન ચાંદનીઝ લાઈફ. ચાંદનીના જીવનનો સૌથી વિશેષ દિવસ હતો, સૌથી સુખી દિવસ હતો. હેપીએસ્ટ એટલે સૌથી સુખી દિવસ હતો. ધ સન ડિસએપિયર બિહાઇન્ડ ધ હિલ્સ. સૂર્ય ટેકરીની પાછળ અદૃશ્ય થઈ ગયો. ધ સન ડિસએપિયર એટલે અદૃશ્ય થઈ જવું. બિહાઇન્ડ એટલે પાછળ, એટલે સૂર્ય ટેકરીની પાછળ અદૃશ્ય થઈ ગયો. સૂન એટલે તરત જ. The darkness covered the grass, the flower and the trees. તો કહ્યું શું? તરત ધ ડાર્કનેસ કવર્ડ ધ ગ્રાસ. અંધારાએ તરત જ ઘાસ, ફૂલો અને વૃક્ષો. ડાર્કનેસ ઘાસ, ફૂલો અને વૃક્ષો પર અંધકાર છવાઈ ગયો. કવર્ડ એટલે અંધકાર, ડાર્ક કવર્ડ એટલે કે અંધકારનું જે પડ છે, અંધારાનું પડ એ એના ઉપર છવાઈ ગયું. ધ વાઇન્ડ સ્ટોપ્ડ બ્લોઈંગ. અને પવન ફૂંકાવાનું બંધ કરી દીધું. પવને ફૂંકાવાનું બંધ કરી દીધું એટલે પવન ફૂંકાતો બંધ થઈ ગયો. ધેર વોઝ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ. સ્ટીલનેસ એટલે શાંતિ, ચો તરફ શાંતિ. એટલે કે ધેર વોઝ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ એટલે કે ચારે બાજુ શાંતિ છવાઈ ગઈ. એન્ડ આઉલ હોસ્ટેડ ફ્રોમ હિઝ હોલ. હોસ્ટેડ એટલે સાઉન્ડ એટલે અવાજ, ઘુરક્યા કરવા કહેવાય ને કે ઘુરકવું, એટલે કે જે આઉલ છે, આઉલ એટલે કે ઘુવડ છે. દરમાં, હોલ એટલે કે દરમાં, હોસ્ટેડ એટલે અવાજ, એટલે આઉલ હોસ્ટેડ ફ્રોમ હોલ એટલે કે દરમાં ઘુવડ ઘુરકવા લાગ્યા, અવાજ કરવા લાગ્યા. ચાંદની ફેલ્ટ સ્કેર્ડ. એટલે ડરવું. ચાંદની ડરવાનો અનુભવ થયો. ચાંદની ડર લાગવા લાગ્યો. ખ્યાલ આવ્યું? ધ સન ડિસએપિયર્ડ બિહાઇન્ડ ધ હિલ્સ. Soon the darkness covered the grass, the flowers and the trees. The wind stopped blowing. There was stillness all around. An owl hosted from a hall. ચાંદની felt scared. ચાંદની ડરવા લાગી. ઓકે ફ્રેન્ડ્સ, આપણે આટલા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી આપણે આગળનો પાર્ટ જોઈશું. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો.
આપણે આ પાઠ પણ પૂછવાનો છે એક્ઝામમાં, એટલે તમે આ પાઠને પણ ખાસ ધ્યાન ઉપર લેજો, કેમ કે આપણે આ પેરેગ્રાફના આધારે પણ તમને પ્રશ્નો મૂકીશું. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.